સ્વાધ્યાય 14.4 છેલ્લું ચેપ્ટર છે આજે આંકડાશાસ્ત્ર પૂરું. તો જુઓ સ્વાધ્યાય 14.4 એમાં દાખલો નંબર પહેલો ગણીએ એ પહેલાં થોડીક વસ્તુ તમને સમજાવી દેમ. મધ્યસ્થ જ શોધવાનો હોય આનાથી બી, પણ આમાં બે પ્રકારના આલેખ દોરવાના હોય. એક થી ઓછા પ્રકારનો આલેખ, બીજો થી વધુ પ્રકારનો આલેખ, અને કોઈ વાર બંને સંયુક્ત બી પૂછે કે થી વધુ પ્રકારનો થી ઓછા પ્રકારનો. રેડી? તો આમાં એટલું વસ્તુ યાદ રાખજો અને રિમાર્ક્સ તરીકે આપણે લખી દઈએ. તો જ્યારે પણ આપણે વાત કરીએ થી ઓછા પ્રકારના આલેખની, અને બીજો કયો આવશે? થી વધુ પ્રકારનો આલેખ. તો દોરે એટલે ખબર પડી જ જશે, સૂચનામાં આપેલું જ હશે. તો જ્યારે પણ આપણે થી ઓછા પ્રકારનો આલેખ દોરીએ તો તે સમયે આપણે લેવાની હોય છે કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા. આપણે વર્ગની આપે, આવી રીતના આપે તે 25 થી 30. તો આ પહેલી હોય તેને આપણે કહીએ અધઃ સીમા, પાછળની હોય ત્યારે સમજ પડી ને? તો જ્યારે થી ઓછા પ્રકારનો આલેખ માંગેલો હોય તો એક્સ અક્ષ પર શું આવશે? ઉર્ધ્વ સીમા. એક્સ અક્ષ પર જે દર્શાવીએ ને તે ઉર્ધ્વ સીમા લેવાની, અને વાય અક્ષ પર તો અમે પછી તમને લોકોને કહું. થી વધુ પ્રકારનો આલેખ હોય તો શું આવશે? અધઃ. કયા અક્ષ પર? તો એ પણ આવશે તમારી, જો થી ઓછા તો એમાં વધુ આવે એટલે ઉર્ધ્વ સીમા આવે, અને થી વધુ તો તેમાં જે ઓછો હોય તે આવે એટલે કે અધઃ સીમા આવે. સમજ પડી ને? અપોઝિટ થઈ જાય. થી વધુ પ્રકારનો એમ કહે તો ઓછું વાળું આવે એટલે કે અધઃ સીમા આવે. થી ઓછા પ્રકારનો આલેખ એમ કહે તો ઉર્ધ્વ સીમા આવે. રેડી ને? પણ કયા અક્ષ પર આવે? એક્સ અક્ષ ઉપર આવે. અને વાય અક્ષ પર હું તો આપણી જે સંચયી આવૃત્તિ છે, સંચયી આવૃત્તિને શું કીધેલું આપણે? CF. એ ક્યાં આવશે? રેડી? કોઈ પણ આલેખ દોરો થી ઓછા પ્રકારનો કે થી વધુ પ્રકારનો, સંચયી આવૃત્તિ કયા અક્ષ પર દર્શાવવાની? વાય ઉપર. તો જ આલેખ દોરાય ને, એક્સ અને વાય બંને હોય તો. પરીક્ષા બંને હાથે આપે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કરી નાખીશું. રેડી? જો થી ઓછા પ્રકારનો આલેખ તો એક્સ અક્ષ પર કોને દર્શાવવાનું? જે વધુ હોય તે એટલે કે ઉર્ધ્વ સીમા. આ વર્ગ તો આપેલો જ હોય, હા કે? અને નહીં આપેલો હોય તો આપણે બનાવતા પણ આવડે છે હવે. થી વધુ પ્રકારનો આલેખ એમ કહેતો જે ઓછો વર્ગ હોય તે એટલે કે અધઃ સીમા. અને જે સંચયી આવૃત્તિ છે આપણી કાં? વાય અક્ષ ઉપર. રેડી? તો આ જે થી ઓછા પ્રકારનો આલેખ, થી વધુ પ્રકારનો આલેખ, આ બેને જ્યારે આપણે સાથે દોરીએ, હા ને, થી ઓછા પ્રકારનો આલેખ અને સંચયી આવૃત્તિ, એનાથી એક આલેખ બને. તો એ આલેખ જે બને ને, તો એ આલેખને શું કહેવાય ખબર? ઓજાઈવ વક્ર. શું કહેવાય? ઓજાઈવ વક્ર. પરીક્ષામાં પૂછાઈ ગયેલો. મધ્યસ્થ શોધવા માટે તમે જે આલેખ દોરો છો એ આલેખ અથવા એ વક્રને શું કહેવાય? ઓજાઈવ વક્ર. ઓપ્શનમાં આપે ઓજીવ વક્ર. સાચું જ છે. ઓજાઈવ અથવા તો ઓજીવ વક્ર બંને શું છે? સાચું જ છે. કોઈને કંઈ ડાઉટ નથી ને આમાં? ચલો રિમાર્ક્સ તરીકે ફટાફટ ઉતાર લેવાના. આવડી જાય ને બધાને? થી ઓછા પ્રકારનો તો વધુ વર્ગવાળું એટલે કે ઉર્ધ્વ સીમા, થી વધુ એમ કહે તો અધઃ સીમા. અધઃ સીમા એટલે પહેલી, ઉર્ધ્વ એટલે, ચાલો કયો વક્ર કે ભાઈ? ઓજાઈવ અથવા તો ઓજીવ એમ કે તો પણ સાચું જ છે, કંઈ ખોટું નથી. વાત કરીએ સ્વાધ્યાય 14.4 દાખલો નંબર 1. જો મધ્યસ્થમાં મેં તમને કીધેલું કે જ્યારે તમને વર્ગ આપેલો હોય તો બાજુમાં આવૃત્તિ હોય, પણ જે સમયે વર્ગ નહીં આપે, તમને શું કહે? 120થી ઓછું, 140થી ઓછું, 160થી ઓછું, ત્યારે વર્ગ જાતે બનાવવું પડે. તો તે સમયે બાજુનું ખાનું હોય એ કયું થાય? સંચયી આવૃત્તિ. તો એ સંચયી આવૃત્તિ પરથી આવૃત્તિ શોધતા આવડે ને? ઓકે. હવે આ પહેલો જે દાખલો છે તેમાં વર્ગ આપેલો છે આપણને કે બનાવવાનો જાતે? આપેલો છે. તો એના નીચેનું ખાનું કયું થશે?
આવૃત્તિ કે સંચયી આવૃત્તિ? આવૃત્તિ. વર્ગ આપેલો હોય તો આવૃત્તિ, વર્ગ નહીં આપેલો હોય તો નીચેનું ખાનું થાય સંચયી આવૃત્તિ. જો બોર્ડ પર ધ્યાન આપજો. અહીંયા 3 જ વસ્તુ છે ખાસ. એક આવશે તમારો વર્ગ, બીજું કયું આવશે અને ત્રીજું કયું આવે? સંચયી. આ 3 વસ્તુ છે, વર્ગ, આવૃત્તિ અને સંચયી આવે. 3 વસ્તુ છે. હવે તમે સર આટલી મોટી જગ્યા કેમ? હજુ બીજો વર્ગ બનાવવો પડે આપણે, કેમ કે આ જે 14.4 છે ને એમાં કયા પ્રકારનો આલેખ દોરવાનો છે? જુઓ, થી વધુ પ્રકારનો કે થી ઓછા પ્રકારનો? થી ઓછા પ્રકારનો. તો આ વર્ગને આપણે થી ઓછા પ્રકારમાં ફેરવવું પડે ને, હે? તો એને ફેરવી નાખીએ. પણ પહેલાં આપણે જે આપેલું તે તો બોલ. વર્ગ કેટલાથી કેટલા? 100 થી 120. પછી 120 થી 140. કાં સુધી લઈ જાઉં? 140 થી 160, 200 સુધી લઈ જવાનું. 180 બરાબર છે ને? ચેક કરતા રહેજો. 180 થી, ચલો આટલું થયું. હવે અહીંયા આપણે જે આલેખ દોરવાનો તેના માટેનો વર્ગ બનાવવાનો છે. આલેખ દોરવાનો તેના માટે જો કયા પ્રકારનો આલેખ દોરવાનો છે? થી ઓછા પ્રકારનો. તો આમાં આપણે કઈ સીમા લઈએ? અધ સીમા લઈએ કે ઉર્ધ્વ? ઓછું હોય તો વધુ લઈએ આપણે. તો ઓછો પ્રકારનો છે તો કઈ સીમા લેવાની? પણ આલેખ તો કયો દોરવાનો? થી ઓછા પ્રકારનો. તો આ જે પહેલો વર્ગ છે 100 થી 120, બરાબર? તો એનો મતલબ શું થાય? 100 થી ઓછું કે 120 થી ઓછું? કોનાથી ઓછું થાય? 100 થી 120? 120 થી ઓછું હોય ને. જો 100 થી 120 એની વચ્ચેનો, એનો મતલબ કે 120 થી કેવું આવશે? ઓછું. અને 100 થી કેવું આવે? વધારે. એક તો 120 થી ઓછું અને 100 થી વધારે, પણ કોના કરતાં ઓછું? સમજ પડે ને? તો અહીંયા મારે શું લખવાનું? 120 થી. તો હવે નીચે જે ખાનું છે તેમાં શું આવશે? તમે જ કહેવો કે આ વર્ગ છે 120 થી વધુ અને 140 થી ઓછું. આનો મતલબ આવો થાય. કાકા સમજ પડે ને? 120 કરતાં વધુ અને 140 થી ઓછું. તો અહીંયા થી ઓછા પ્રકારનો, એટલે અહીંયા શું આવે? જો કોઈને કંઈ ડાઉટ નથી ને આમાં, તો અહીંયા શું આવશે તનિષા? 160 થી ઓછું. લે, એમાં શું છે? પછી 180 થી ઓછું. આલેખ દોરવા માટે બનાવવું પડે. હા, કાયરું. પછી આ 200 થી. આમાં તો કોઈને પ્રોબ્લેમ નથી ને? હવે જો કોઈ વ્યક્તિ આપણને કહે કે 2 થી 4, તો એનો મતલબ કે 2 થી વધુ અને 4 થી ઓછું, અથવા તો 2 અને 4 ની વચ્ચે. તો કોનાથી ઓછું? સમજ પડી ગઈ. હવે આવૃત્તિ આપેલી છે બીજું ખાનું, કેમ કે વર્ગ આપેલો એટલે આવૃત્તિ તો આપેલી જ હોય. કેટલા છે બોલજો? 12, 14, 8, 6 અને તો અહીંયા n શોધી કાઢીએ. n કેટલા થશે? 8 ને 6 14, 50 થઈ જાય. આપેલું છે રકમમાં, n આપેલા છે. ઓકે, 50, કંઈ વાંધો નહીં. તો હવે આપણે વાત કરીએ તો સંચયી આવૃત્તિ. તો જો વર્ગ આપેલી, આવૃત્તિ આપેલી, સંચયી આવૃત્તિ શોધતા આવડે. કઈ રીતે? તો આ 12 ને પહેલાં અહીંયા મૂકી દઈએ. આવી ગયા. 12 વત્તા 14 કેટલા થશે? 26 થશે ને? 26 વત્તા 8 34. પછી 34 વત્તા 6 બરાબર ને? 40. અને 40 વત્તા 10. જો બંને હરખા થઈ ગયા. સમજી લેવાનું કે આપણે જે કંઈ પણ ગણતરી કરી કેવી છે. આમાં આપણને મધ્યસ્થ શોધવા નથી કીધું. મધ્યસ્થ શોધવાનો દાખલો આવશે. આમાં આપણને માત્ર શું કીધું? આલેખ દોરવાનો છે થી ઓછા પ્રકારનો. તો હવે આપણે આલેખ દોરવા માટે બિંદુ જુએ, એક્સ અક્ષ પરના અને બીજા. તો હવે અહીંયા નીચે બિંદુઓ લખીએ. બિંદુઓ કયા કયા થશે? તો જો આ વર્ગ આપણે નવો બનાવ્યો 120. આપણે શું કીધું? ઉર્ધ્વ સીમા દર્શાવવાની. તો આની ઉર્ધ્વ સીમા કેટલી? તો આ 120 આવી ને. આની કેટલી? આની 160, આની 180, આની કેટલી? 200. તો એના પ્રમાણે જ આવ્યા ને બધા. જો તો ઉર્ધ્વ સીમા આના પર દર્શાવીએ આપણે? એક્સ અક્ષ ઉપર. અને જે તમારી સંચયી આવૃત્તિ છે ને કયા પર દર્શાવવાનું કીધું? વાય અક્ષ પર. ચાલો સમજ તો પડે ને હવે તમને લોકોને? તો જો હવે સંચયી આવૃત્તિ આવી રહી, તો એક્સ અક્ષ પર કેટલા દર્શાવવાના?
અને વાય અક્ષ પર કેટલા? ચાલો બીજું બિંદુ બોલતા જજો. 140 તો પેલું કેટલું? 26 કોઈ ફોર્મમાં આવીને આ આવૃત્તિ નહીં લખી દેવાનું, સંચય આવૃત્તિ. પછી ત્રીજું બિંદુ 160 થી 34 આ વાય અક્ષ છે હે ને. પછી 180 180 થી 40 કોઈને આમાં કઈ ભારી લાગતું છે કે નથી? પછી 200 થી 50 ચાલ આટલું વસ્તુ થઈ ગયું. હવે આ બિંદુઓને આપણે આના પર દર્શાવવાના છે આલેખ પત્ર ઉપર. તો નાના છોકરાને પણ આવડી જાય તેવું છે આલેખ. તો હવે બિંદુ મળી જાય પછી શું ભારે છે? જો દર્શાવી બતાવો, ફટાફટ ધ્યાન આપજો. એકદમ નાનકડો આલેખ દોરું, કેમ કે મારું તો આવે જ નહીં આના ઉપર. આ એક્સ અક્ષ કહેવાય. આ કયો અક્ષ કહેવાય? વાય અક્ષ. હવે જો શરૂઆત ક્યાંથી કરવાની? એક્સ અક્ષ ઉપર 120 થી. તો અહીંયા તો શૂન્ય આવશે પહેલું. તો અહીંયા કાપો મૂકી દેવાનો, અને હું મૂક્યું કહેવાય. અને ડાયરેક્ટ તમારું જે પહેલું ખાનું આવે ત્યાં મૂકી દેવાનું 120. એનો મતલબ કે કાપો મૂક્યો ને તેમાં 0 થી લઈને 110 સુધીની બધી સંખ્યા આવી ગઈ. આપણે ક્યાંથી ડાયરેક્ટ ચાલુ કરવાનું? પણ કાપ અહીંયા મૂકવો પડે. એ તો પછી તારે કેવી રીતના જવાનું? 0, 20, 40, 60, 80 આવી રહ્યા આલેખ પર? નહીં આવે તો કાપ મૂકી દેવાનો અને ક્યાંથી ચાલુ કરી દેવાનું? અહીંયાથી. રેડી? 120 પછી 140 પછી 160 પછી 200 ચાલો થઈ ગયું. હવે જો આના પર 12, 26, 34, 40 ને 50 ને એવા છે. તો અહીંયા કેટલાથી ચાલુ કરીએ આપણે? 5 થી ચાલુ કરીએ. તમને જે અનુકૂળ લાગે તે, આમાં કોઈ નિયમ નથી. 10 પછી એ કાંઈ 10 થી ચાલુ કરીએ ને ભાઈ. હવે 10 થી ચાલુ કરીએ, આમ મજા નહીં આવે. 10, 20, 30, 40. 50 તમે 5 થી બી ચાલુ કરી શકો, તમે 2 થી ચાલુ કરી શકો, પણ ઉપર આવી જવું જોઈએ. રેડી? હવે તો આપણે ખાલી બિંદુ મૂકવાના છે. એક્સ યામ 120 અને વાય યામ 12. તો 120 ને ઉપર લઈ જાય, ક્યાં સુધી લઈ જવાનું? 112 ને ખેંચીને વાય 12 સુધી. તો આ 10 છે, તો 1 અને 2 ટપકું. તો અહીંયા ઉપર જાય તો ક્યાં આવવાનું બિંદુ? એ અહીંયા આવશે પહેલું, કે જેનો એક્સ યામ 120 અને વાય યામ કેટલો આવશે? 12. સમજ પડે ને? ઓકે. એક્સ યામ 140 અને વાય યામ 26. તો 140 ને 26 સુધી લઈ જામ તો 20, 21, 22, 23, 24, 25, 26. તો આ બાજુથી એમ, આ બાજુથી ઉપર. આલેખ પત્રમાં દર્શાવવાનું તમને તો આવડી જ જશે. પછી 160 ને 34 સુધી. તો 160 ને 30, 31, 32, 33, 34. જેના 10 ખાનાવાળી છે તેને કંઈ વાંધો નહીં. જેના 5 જ ખાના છે એ લોકો એક ખાનાને 2 પોઈન્ટ સમજવાના. 34 થયા તો એને ક્યાં સુધી ખેંચી લઈ ગયા? 180 ને 40 સુધી. તો આટલું 40 અને આ 180 ક્યાં સુધી આવશે ભાઈ? તો 200 ને ક્યાં સુધી? આ 200 ને ખેંચી લઈ ગયા આપણે 50 સુધી. કોઈને કંઈ ડાઉટ નથી? તો જો શરૂઆત જ આપણી 120 અને 12થી થઈને અને હદથી બની ગયો આલેખ. મુક્ત હસ્ત વડે દોરવાનું હોય, એને મુક્ત એટલે હાથથી જ એમ ચિત્રો પાડવાનું, એમ જોડાવાનું હોય. પછી તો ગણાઈ ગયો દાખલો. ચાલો ઉતાર લેવા આલેખ પત્રમાં. આગળ વધીએ. સ્વાધ્યાય 14.2 બીજા નંબરનો દાખલો. મહાવિચિત્રમ. હે કેમ? 3 દાખલા વિચિત્ર જ છે. તમે કહે સર 3માં રીત અલગ કેમ આવે આવું? જો પહેલામાં આપણે વર્ગ આપ્યો તો બાજુમાં આવૃત્તિ આપી. હવે આમાં આપણને કીધું થી ઓછા પ્રકારનો આલેખ દોરવા જ, પણ 2 in 1. હું 2 in 1. તમારે આલેખ દોરીને પણ મધ્યસ્થ શોધવાનો અને સૂત્રની રીતે પણ મધ્યસ્થ શોધવાનો. અને મોટી વસ્તુ તો એ કે એમાં વર્ગ આપ્યો નહીં મળે, આપણે જાતે બનાવવાનો. તો ચાલજો ફટાફટ અહીંયા બોલજો. પહેલાં વર્ગ કયો આપી દીધો છે તે કેવો? હા, કેટલાથી ઓછા ને એવું કીધું? પાછી બોલ. 38 કરતાં ઓછું. પછી બીજું આપ્યું 40 કરતાં ઓછું. પછી તમે ડેશ કરી દે. 42 કરતાં ઓછું. બેનો ગેપ છે ને. 44 કરતાં ઓછું. પછી 46 કરતાં ઓછું. 48 કરતાં ઓછું. પછી 50 કરતાં ઓછું. ચાલો, કોઈને કંઈ ડાઉટ છે? બધું આવે હજુ. હું વાત કરે મઠાવાના લોકો તો 52 કરતાં. તો અહીંયા તમને વર્ગ આપ્યો નથી, તમારે અહીંયા શું કરવાનો છે? વર્ગ. કેમ કે એને તમારે સૂત્રની રીતે પણ શોધવાનો છે મધ્યસ્થ, અને બંને ચેક કરવાના છે કે બે હરખા આવે કે નથી આવતા. થોડો ઘણો માઇનર ડિફરન્સ હોય, બાકી તો જવાબ કેવા આવે? સરખા જ આવશે. તો આપણે ચેક કરીએ.
હવે સિમ્પલ તમે વિચારો કે 38 કરતાં ઓછું ને અહીંયા બધામાં ગેપ કેટલાનો પડે? 2-2નો. તો 38 કરતાં ઓછું આવવું જોઈએ. તો અહીંયા કેટલા મેં લખું? આટલું લખું? 36 થી 38 આવું લખું. તો આનો મતલબ એવો થાય કે 36 થી વધુ અને 38 કરતાં પણ 38 કરતાં ઓછું હોવું જોઈએ નહીં. તો તમે ડાયરેક્ટ અહીંયા આવું બી લખી દે ને કે 38 કરતાં ઓછું. આવું જ બેઠું આજ. એટલે પણ ખબર પડી જાય કે આ કેટલું આવશે? 38 કરતાં ઓછું જ આવે આમાં. ભાઈ તમે 36 થી 38 લખે તો પણ કોઈ ખોટું આપે નહીં, પણ પહેલાંને આપણે એમને એમ ઉતારી દીધું. હવે કીધું કે 40 કરતાં ઓછું, તો અહીંયા 38 તો છે. અહીંયા કેટલા કરતાં ઓછું? તમે અહીંયા આવું લખો 38 થી 40. કોઈને કંઈ વાંધો? એનો મતલબ છે ને 40 કરતાં ઓછું જ થાય ને. 38 થી વધુ તો 40 થી, તો પછી 40 થી 42, 42 કરતાં ઓછું થાય. પછી 42 થી, બોલતા રહેજો. 44 થી 46. બરાબર છે, 46 થી 48. બરાબર છે, 48 થી 50. બરાબર છે. 50 થી 52. આ 52 કરતાં ઓછું થયું ને. 50 થી વધુ તો 52 થી ઓછું. રેડી. તો આ વર્ગ આપણે બનાવી દીધો. કેમ કે આપણે સૂત્ર પ્રમાણે પણ ગણતરી કરવાની, એટલા માટે. કોઈને કંઈ ડાઉટ નથી ને? ડોન્ટ ફોલો નવનીત. નવનીતને તમે માર્ગદર્શક બનાવશો ને તો 100% નવનીત તમને ઊંધા રવાડે ચડાવી દે. બરાબર? ફોલો ધીસ વન ઓનલી. જો હવે તમને વર્ગ નહોતો આપેલો, માત્ર શું આપેલું હતું? આ રીતનું વર્ગ આપણે જાતે બનાવ્યો. તો આવૃત્તિ આપેલી હશે, કીધેલું જ છે. મધ્યસ્થનો દાખલો ગણાવો કે આવૃત્તિ આપેલી નથી. કઈ આવૃત્તિ આપેલી હોય? સંચયી આવૃત્તિ. બોલે તો CF. ચાલો, તો સંચયી આવૃત્તિ આપેલી છે તો બોલજો 0. પછી 3, 5, 9, 14, 28, 32, 35. થઈ ગયું? આ થોડુંક ક્રમ ઓલ્ટરનેટ થઈ ગયો છે. પછી આપણે એમ ખાનું વિચિત્ર દોરા છે આપણાથી. હવે ચાલે કે કંઈ નહીં? હે અહીં ઉતાર સુધારી જ કાઢું. 0, 3, પછી કેટલા છે? 5. આ સીધી લાઈનમાં આવજો. 9, પાવર જ ઉત્તમતું સાફ કર્યું. 28, આ 32 ને 35 થોડાક નીચે. 32 અને આટલું જ છે. જો મધ્યસ્થનો દાખલો ગણાવેલો ને ત્યારે પણ સમજાવેલું કે જ્યારે વર્ગ નહીં આપેલો હોય તો બીજું ખાનું કયું આવે તમારું? સંચયી આવૃત્તિ. તો વર્ગ નહોતો આપેલો, આપણે વર્ગ જાતે બનાવ્યો ને ભાઈ? બનાવ્યો ને. તો આવૃત્તિ નથી આપેલી, તો આવૃત્તિ કઈ રીતે શોધવાની? તો સમજાવેલું ને. કઈ રીતે? તો પહેલાં 0નું અહીંયા શું મૂકી દેવાનું? 0. જો 38 કરતાં ઓછું એના સીધાઈમાં 0. હવે આમાંથી બાદ કરીએ આપણે. ખબર કે 3 માંથી 0 જાય તો 5 માંથી 3 જાય તો 9 માંથી 5 જાય તો 14 માંથી 9 જાય તો 28 માંથી 14 જાય તો 14, 32 માંથી 28 જાય તો 35 માંથી 32 જાય તો અહીંયા n બરાબર કેટલા થાય? આ 35. તો આટલી બી 35 જ આવે ને. જો તમે ગણતરી કરશો તો 35 જ આવશે. આ પણ આ ગણતરી કરશો ને તમે આને તો કેટલા થશે? કોઈને કંઈ ડાઉટ છે આમાં? નથી? તો સૌથી પહેલાં આપણે આલેખની રીતે શું કરી નાખીએ અને શોધીએ કે આનો મધ્યસ્થ કેટલો આવે, પછી આપણે વાત કરીએ. તો હવે બિંદુઓ આપણે લઈ લઈએ. તો આ થી ઓછા પ્રકારનો જ છે ને? તો થી ઓછા પ્રકારનો તો આમાં કીધું જ છે કે ભાઈ 38 કરતાં ઓછું. તો સંચયી આવૃત્તિ કેટલી આવી? તો પહેલું બિંદુ 38, 0. બીજું કેટલું આવશે? બોલતા રહેજો. 40 થી 3. પછી 42 થી, પછી 44 થી 9, પછી 46 થી 14. ત્યાર પછી 48 થી 28, પછી 50 થી 32, પછી 52 થી. ઓકે. તો આ જે બિંદુઓનો આધાર લઈને આપણે દોરવાનો છે આલેખ, અને આલેખ પ્રમાણે આપણે શોધવાનો છે મધ્યસ્થ. શું થયું? કન્ફ્યુઝન છે કંઈ? કોઈકને કન્ફ્યુઝન છે આમાં? નથી ને? આટલું તો આવડે જ છે. હવે તમે ધ્યાન આપતા રહેજો. આ આપણો થઈ ગયો એક્સ અક્ષ, અને આ કયો છે? અહીંયા કાપો લઈ લઈએ આપણે. કાપ લઈ લીધો આવો. કેમ? તો આપને ખબર છે આપણે 38 થી શરૂઆત કરવાની છે. 38, 40, 42, 44, 46. અરે આ તો લંબાઈ જવાનું. 48, 50 અને હવે ત્યાં જો 0, 3 ને એવું છે. વાય અક્ષ કાં 35 સુધી છે ને?
તો આ તો 0. 5 થી લઈએ 5 10 15 20 25 30 અને 35 હવે તો સિમ્પલ જ છે. જો 38 ને 0 પર ખેંચવાનું એટલે અહીંયા રહેવાનું, આ પહેલું બિંદુ. 40 ને 3 સુધી તો અહીંયાથી જો 0 1 2 3 પૈતું તો આટલે આવે 3 સુધી ખેંચ્યું. 42 ને કેટલા સુધી 5 સુધી તો થોડુંક એનાથી ઉપર આવશે 42 વાળું ને. 44 ને ક્યાં સુધી 9 એટલે 10 ની થોડીક નીચે આવશે. ત્યાર પછી 46 ને 14 તો 15 ની થોડી નીચે આવશે. અહીંયા મેં તો આશરે જ મૂકું છું, તમારે તો વ્યવસ્થિત જ મૂકવાના. 48 થી કેટલા 28 સુધી તો 25 26 27 28 30 ની મેરે મેરે આવવાનું. 50 ને ક્યાં સુધી 32 તો અહીંયા 28 કરતાં ઉપર 32. ઓકે. પછી 52 ને 35 અહીંયા છે અહીંયા. રેડી? રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન ભેણિયો નાગ. પૈતું ને આ આલેખ આવી ગયો. હવે આમાં મધ્યસ્થ શોધવાનો આપણે. તો એ મધ્યસ્થ શોધવા માટે આની અંદર પણ આપણે સેમ રીત અપ્લાય કરવાની. રિકોલ નટુ કાકા n/2 કેટલા n કેટલા આયા ભાગ્યા 2 તો 17.5 થાય. 17 થાય કે ના થાય બોલજો. તો હવે 17.5 તમારે આ તમારું CF નો હોય. પહેલામાં બી નહીં લખેલું હોય તો લખી લેજો CF. અને અહીંયા શું આવશે તમારો વર્ગ આવે. એ વર્ગની કઈ સીમા થી ઓછા પ્રકારનો આલેખ દોરવાનો તો વર્ગની ઉર્ધ્વ સીમા આવે ને એની આવે. તો હવે જોજો પહેલામાં નહીં લખેલું હોય તો લખી દેજો આવું. આ CF કેટલા આવ્યા 17.5. તો આ CF ના ખાનામાં તમને 17.5 ક્યાં દેખાશે તો 15 16 17 પછી થોડુંક સમજીને લઈ લેવાનું. 17 લઈ લીધું. પછી એને ફૂટપટ્ટી મૂકીને સીધી લીટી દોરવાની. આમ દોરાઈ ગઈ ને, ફૂટપટ્ટીથી સીધી દોરાઈ ગઈ. પછી અહીંયાથી પાછી સીધી દોરવાની તમારે. અહીંયા આમ કરીને દેખાય છે. અહીંયાથી પાછી સીધી દોરી દીધી તમે. તો અહીંયા જે તમારો આવશે ને એ તમારો મધ્યસ્થ કહેવાશે. આટલે જે આવશે ને એ શું થશે? અને તમને જવાબ આપેલો છે 46.5. આલેખની રીતે એનો જવાબ કેટલો આવે છે? 46.5. ચાલો તમને એક્ઝેક્ટલી સમજ પડી ગઈ ને આલેખની રીતે કેવી રીતના શોધાય. n/2 કર્યું 17.5 આવ્યા તો અહીંયા સમજીને લઈ લેવાનું 15 પછી 16 17.5 અને સીધી લીટી દોરવાની ફૂટપટ્ટીથી. અહીંયા છેદે આલેખને તો ત્યાંથી તમારે સીધી લીટી કાં લાવવાની x અક્ષ પર. તો x અક્ષ પર જ્યાં છેદે ને એ તમારો શું થાય મધ્યસ્થ. તો અહીંયા 46 છે. 46 પછી કેટલા આવે 0.5. પછી તું તમને પરફેક્ટ મળશે, કંઈ ચિંતા નહીં કરતા. સૂત્રની રીતે ગણી આવે કે નહીં આવે. કેમ કે કીધું છે રકમમાં કે સૂત્રની રીતે ગણતરી કરીને ચકાસો કે મધ્યસ્થ બંને રીતે સરખો આવે કે અલગ અલગ. તો જોજો હવે નટુ આપણને ખબર જ છે 35/2 ધેટ ઇઝ 17.5 આવ્યા. હવે આપણે આમાં મધ્યસ્થ વર્ગ શોધવો પડે તો 17.5 કરતાં વધુ અને એની સૌથી નજીક કયું આવે? નજીકની સંચયી આવૃત્તિ કઈ? 28. તો જો આ છેલ્લેથી ત્રીજા નંબરનું છે. અહીંયાથી જવા દઈએ. બરાબર આવતું છે ને? વાહ, આ ખાનુંને આપણે બ્લોક કરી દીધું. હવે તમે જોજો આ L મધ્યસ્થ વર્ગની અધોસીમા L, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને H શોધવાનો છે. તો આપણે ખબર 40 માંથી 38 બાદ કરીએ તો 2. તો હવે સૂત્ર મૂકીએ આપણે તો M બરાબર L વત્તા રેડી. બધાને સૂત્ર આવડે છે. L એટલે કેટલા? તો L એટલે 46. n/2 આવેલા છે 17.5 ઓછા CF કેટલા છે? 14 છે. અને આખાના છેદમાં F એટલે એ પણ 14 મઠાવાના લોકો ગુણ્યા 2 આવશે H. કેમ? ઉર્ધ્વ સીમા ઓછા અધો સીમા. તો આ 46 વત્તા 17.5 માંથી 14 જાય એટલે 3.5 ઓબ્વિયસલી એટલા જ રહેવાના. છેદમાં કેટલા છે? ગુણ્યા કેટલા? જો આ 46 કેલ્સીની પણ જરૂર નહીં પડે. આ 3.5 ના ડબલ ગુણ્યા 2 એટલે ડબલ કેટલા થશે? છેદમાં કેટલા? આ 46 વત્તા 7 એકુ 7 અને 7 દુ તો 1/2 અને 1/2 એટલે અડધો 0.5.
નહીં આવડે તો કરી લેજો. 46 વત્તા 0.5 જવાબ આવી ગયો 46. તો જો બંને રીતે જવાબ કેવો આવે? કોઈને કંઈ ડાઉટ છે? નથી. ચાલો ફટાફટ ઉતારો. જો બે આપણે આલેખ દોર્યા છે ને એ કેવા છે? થી ઓછા પ્રકારના, અને ઓછા પ્રકારનું આવે તો તે સમયે આપણે કયું લઈએ? ઉર્ધ્વસીમા લઈએ. થી વધુ પ્રકારનો આલેખ આવશે તો હવે આપણે કઈ સીમા લેવાની? ઉર્ધ્વ કે અધઃ સીમા? અધઃ સીમા. ચાલો તો હવે આ થી વધુ પ્રકારનો છે. પછી એક ઉદાહરણ છે, તેમાં બંને હાથે દોરવાના છે આપણે. એકવાર બોર્ડમાં પૂછાઈ ચૂકેલો 2019માં. તો ચાલો શરૂઆત કરીએ આપણે. તો પહેલે તો રકમમાં શું આપ્યું તે વર્ગ આપ્યો છે કે બનાવવાનો જાતે? આપ્યો છે. ઓકે ચાલો તો વર્ગ બોલજો. 50 થી 55, 55 થી 60, 5 નો ડિફરન્સ એમ કે નહીં? 60 થી 65, 65 થી 70, 70 થી અને 75 થી. નવો વર્ગ બનાવવો પડે ને આલેખ દોરવાનો એટલે. કેમ? કયા પ્રકારનો છે? થી વધુ પ્રકારનો છે. તો હવે આમાં 50 થી વધુ અને 55 થી ઓછું. તો જ્યારે તમને આપે થી વધુ પ્રકારનો આલેખ તો આપણે કઈ સીમા લેવાની? અધઃ સીમા. એટલે જે પહેલાં આવે તો થી વધુ પ્રકારનો. તો કેટલાથી વધુ? 50 થી વધુ. અહીંયા આવું લખું 50 થી. કોઈને કંઈ ડાઉટ? આ કેટલાથી વધુ? મિનિંગ એવો જ થાય ને, 55 થી વધુ અને 60 કરતાં ઓછું. તો થી ઓછા પ્રકારનો આલેખ હોય તો આપણે અહીંયા 60 થી ઓછું લખતે, પણ અહીંયા થી વધુ પ્રકારનો તો 55 થી વધુ. અહીંયા 60 થી 65 થી વધુ ચાલે ને આવું લખું તો. 70 થી 75 થી. નવો વર્ગ બની ગયો. હવે જો વર્ગ ઓલરેડી આપેલો હતો, આ તો આલેખ માટે આપણે બનાવ્યો છે. વર્ગ આપેલો તો બાજુમાં શું આપેલી હોય? પછી આવૃત્તિ આપેલી હોય. અને શોધવાનું શું આવે? પણ જોજો આમાં પણ લોચા છે. આ થી વધુ પ્રકારનો છે એટલે આમાં થોડુંક આમ તેમ આવે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. સમજાવું એટલે આવડી જ જશે. ચાલ આવૃત્તિ બોલને ભાઈ પહેલાં તું. 12, 24, 38 એવું. n બરાબર આનો સરવાળો કેટલો થાય? જોજો થી ઓછા પ્રકારનો હોય ને તો આપણને વર્ગ આપેલા હોય તો બી ઠીક, નહીં આપેલા હોય તો બી ઠીક. વર્ગ આપેલો હોય તો આવૃત્તિ આપણે શોધીએ, સંચય આવૃત્તિ હોતા આવડે. વર્ગ નહીં આપેલા હોય તો સંચય આવૃત્તિનું ખાંડ એના પરથી આવૃત્તિ બી શોધી કાઢીએ નીચેથી ઉપર બાદ કરીને. પણ જ્યારે આવે થી વધુ પ્રકારનો આલેખ પ્રોબ્લેમ થાય. તો તે સમયે સંચય આવૃત્તિ કઈ રીતે શોધવાની? થી વધુ પ્રકારના આલેખમાં कितना आया 100 आया ने ये 100 को उठा के लिख देने का इधर उल्टा जाने का रे बाबा ये 100 को किधर लिख देने का ऊपर लिख दिया ना अभी क्या करने का बात बाकी उल्टा जाने का 100 में से 2 जाएगा कितना रहेगा 98 98 में से कितना जाएगा कितना रहेगा 90 90 में से 24 जाएगा कितना रहेगा सही सही बताना बहुत मारूंगा नहीं तर 78 रहेगा 78 में से कितना जाएगा 38 जाएगा कि 24 जाएगा 24 जाएगा कितना रहेगा कितना रहेगा 8 में से 4 जाएगा तो इधर 4 7 में थे 2 जाएगा तो 5 अभी कितना रहेगा 16 रहेगा ना हाँ देखो अभी आ गया ना समझ रहे हो तो જ્યારે જ્યારે આપણને પૂછે કે થી વધુ પ્રકારનો આલેખ તો સંચય આવૃત્તિમાં બિલકુલ ભૂલ નહીં કરતા બાકી અમુક લોકોને ઠેકાણું નહીં સરે કેટલું 2 અહીંયા 2 + 8 10 અહીંયા પછી 16 હરખા હરખા થવું જોઈએ ને ભાઈ ના થાય આ કયા પ્રકારનો આલેખ છે થી વધુ પ્રકારનો આલેખ આટલી કાળજી તો રાખવી જ પડે છે જે નીચે ટોટલ આવે એને ઉપર મૂકો પછી બાદ બાકી કરીને લઈ જવાનું છે હવે તો કંઈ પ્રોબ્લેમ નથી ને થી વધુ પ્રકારમાં થી ઓછા પ્રકારનો એમ કહે તો કોઈ બી ગણી કાઢીએ થી વધુ પ્રકારનો આલેખ આપે ને તો શું કરવાનું કીર્તિ જે નીચે ટોટલ આવ્યું એ ટોટલને ઉઠાવીને અહીંયા મૂકી દેવાનું પછી બાદ બાકી 100 માંથી 2 98 98 માંથી 8 કરીને આવી ગયા 16 16
હવે આપણે આમાં કરવાનું શું છે? તો આલેખ દોરવાનો છે. રકમ જુઓ ધ્યાનથી ફટાફટ. શું કીધું? ઉત્પાદન થી વધારે પ્રકારના વિતરણમાં પરાવર્તિત કરો અને તેનો ઓજીવ દોરો. ઓજીવ એટલે આલેખ દોરો. રેડી? તો અહીંયા બિંદુઓ લઈ લઈએ ને આપણે. બિંદુઓ વગર તો આલેખ ના દોરાય. તો બિંદુઓ તો જો 50 થી વધુ અને સંચય આવૃત્તિ કેટલી આવી? આમ જોઈને આથી વધુ પ્રકારનો આ 55. તો સમજી ગયા તમે? તો લખાવજો મને હવે 50 100 55 થી 98 60 થી 90 પછી 65 થી 78 પછી 70 થી 54 70 થી પછી 75 થી 100 થઈ ગયું. આલેખ દોરી ડેમ. આ કયો આલેખ છે? થી વધુ પ્રકારનો એટલે વધુથી લઈને નીચે જશે. ઓછા પ્રકારનો હોય ને તો નીચેથી ક્યાં જાય? ઉપર. અને વધુ પ્રકારનો હોય તો ઉપરથી ક્યાં આવશે? નીચે. તો આને આપણે કહીએ એક્સ અક્ષ અને કહીએ વાય અક્ષ. વાય અક્ષ પર હંમેશા કઈ આવૃત્તિ આવે? संचयी. क्या बोलते हैं इसको? CF. હવે થી વધુ પ્રકારનો છે તો આપણે શું લીધી? અધસીમા કે ઉર્ધ્વસીમા? અધસીમા. તો અહીંયા લખવાનું વર્ગની અધઃ સીમા. તો જો અહીંયા કાપ મૂકી દઈએ આપણે, કેમ કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? ડાયરેક્ટ 50 થી કરવાની છે ને. તો 50 55 60 65 70 75 પૈતું. હવે આ બાજુ કેટલા છે? 100 ને એવા બધા છે ને. તો ક્યાંથી 10 થી ચાલુ કરીએ? 10 20 30 40 50 60 70 90 અને ચાલો 50 ને ખેંચવાનું ક્યાં સુધી? 100 સુધી. તો 50 ને અહીંયાથી લઈ જાય 100 સુધી, એટલે પહેલું ટપકું તમારું અહીંયા આવશે. કીધું તે ઉપરથી નીચે ઉતરતો જાય થી વધુ પ્રકારનો. નામ વધુ છે પણ જાય કયો? નીચે તરફ. પેલામાં થી ઓછા પ્રકારનો પણ જાય ક્યાં? ઉપર જાય. હા, એમાં ગભરાવાનું નહીં. 55 ને ક્યાં સુધી ખેંચી લેજે? આમ 98. તો આનાથી થોડુંક નીચે આવે 98. ચાલો 60 ને 90 સુધી. 60 ની લીટી અહીંયા છે. ઓકે ચાલો આ 90 સુધી 60 ને ખેંચી લઈ ગયા. 65 ને ક્યાં સુધી? 78 એટલે આટલા આવશે. ચાલો સમજી લે ને કોને? 65 ને લઈ ગયા ને. હા, તો આ બધી થોડુંક આવે. ચાલો ત્યાર પછી 70. 70 ને ક્યાં સુધી લઈ જવાનું? 54. તો 50 51 52 53 54 આ બાજુ. 75 કો કિધર? 16. તો બહુ ઓછું થઈ ગયું. હે 10 15 16 અહીંયા આવે. જો આ ગયા નીચે. થી વધુ પ્રકારનો આલેખ. ચાલ જાઓ ઉતારો. પતી ગયું પતી ગયું પતી ગયું. પ્રકરણ નંબર 14 પતી ગયું. પણ ના, ઉદાહરણ બાકી છે, કરાવીને જ છોડું તમને. આ ઉતારજો. પ્રકરણ 14નો છેલ્લો અને અંતિમ દાખલો ઉદાહરણનો છે. 2019માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો. ઘણા લોકોને તકલીફ પણ આપેલી એ દાખલાએ. એટલા માટે તમને ગણાવી દેવું છું. પણ ચિંતા નહીં કરતા, તમારા નસીબ એટલા ખરાબ નથી કે આવા દાખલાઓ તમને પૂછે. પણ જો પૂછાય તો આવડી જાય. રકમ બોલો. ઉદાહરણ નંબર 9. થોડોક વિચિત્ર છે પણ ધ્યાન આપશો ને તો આમાં કંઈ વાંધો આવે એવું બી કંઈ નથી પાછું. જો શું આપ્યું છે? વર્ગ આપ્યો છે? નથી આપ્યો ને. તો વર્ગમાં આપણને શું આપ્યું તે બોલ? 5 કે તેનાથી વધુ. આવું આપ્યું. એનો મતલબ તો વર્ગ નહીં આપ્યો એવું જ કહેવાય ને. પછી 10 કે તેનાથી વધુ. પછી 15 કે તેનાથી વધુ. પછી કાં સુધી ખેંચી લેમ? 25 કે તેનાથી વધુ. 30 કે તેનાથી થયો ને. અને પછી છેલ્લે 35 કે તેનાથી વધુ. બધા દાખલા બિચારો ચોથો પાઠ લખાઈ ગયેલો. ચાલો વર્ગ. તો હવે વર્ગ આપણે બનાવવો તો પડશે અહીંયા. બરાબર ને? કે નહીં બનાવવું તો ચાલે? બનાવી મૂકીએ ને. ઓકે ચાલો. તો કેટલા થાય? 5 કે તેનાથી વધુ એટલે 5 થી 10. 5 કે તેના 5 અથવા તો એના કરતાં વધુ. 10 થી 15 થી 20. આ તો હું નોર્મલ, આ તો બધાને આવડી જાય. 25 થી 30 થી અને 35 થી 40. હવે તમે સિમ્પલ એક વસ્તુ વિચારો. આપને વર્ગ આપેલા, આપણે શું કરવા પડ્યું? બનાવવા પડ્યું ને.
તો પછી આપણને આવૃત્તિ આપેલી હશે કે સંચયી આવૃત્તિ? સંચય આવૃત્તિ. તો આવૃત્તિ આપણને આપેલી છે, તો આપણને શું આપેલું છે? સંચય આવૃત્તિ. સંચયી. પણ જોજો અહીંયા કીધું કે બંને ઓજાયું દોરો. રકમમાં એવું લખેલું બંને ઓજાયું, એટલે થી વધુ પ્રકારનો બી થી ઓછા પ્રકારનો બી. પણ રકમ કોની આપી આપને? ઓછા પ્રકારની કે વધુ પ્રકારની? વધુ પ્રકારની. તો સંચયી આવૃત્તિ આપલી તે બી કયા પ્રકારની? વધુ પ્રકારની હોવાની. તો ઓછા પ્રકારની બી સંચયી આવૃત્તિ તો જોઈએ ને આપણને. તો અહીંયા જે આપણે લખી છે સંચયી આવૃત્તિ, તો આપણે અહીંયા કૌંસમાં લખીએ થી ઓછા પ્રકારની. એ શોધવા તો પડે જ ને, કેમ કે બંને દોરવાના, થી વધુ પ્રકારનો થી ઓછા પ્રકારનો. તો આવૃત્તિ સંચયી બંનેની જોઈએ છે, તો એ આપણે શોધીએ. કેવી રીતના શોધાય તે કહું પછી. ઓકે. અને અહીંયા જે આપણે આ રકમમાં આપી છે તે કઈ છે? સંચયી આવૃત્તિ. પણ એ કઈ આપી છે? રકમમાં આપી છે તે થી વધુ પ્રકારની આપી. કેમ કે રકમ તમે જો એટલે ખબર પડે કે જે રકમ છે તે કોના પ્રમાણે છે? થી વધુ પ્રકારના જ છે ને દાખલો. તો જે સંચયી આવૃત્તિ છે તે કયા પ્રકારની છે? આટલું સમજ પડ્યું ને? જો થી ઓછા પ્રકારનો એટલે એની સંચયી આવૃત્તિ બી શોધવી પડશે, આવૃત્તિ બી શોધવી પડશે. આપણને શું આપ્યું? થી વધુ પ્રકારની આપી. બોલજો એક જણ ફટાફટ. 30, 28, 16. પછી 14, 10, 7, 3. ઓકે, આ 3. તો હવે એની આપણે આવૃત્તિ શોધવાની છે, તો અહીંયા બી 3 આવો જ જોઈએ. તો જોજો આની અંદર કન્ફ્યુઝ બિલકુલ ના થતા. આપણે શું કરીએ ખબર? જ્યારે થી ઓછા પ્રકારનું શોધીએ ને, તો તે સમયે સંચયી આવૃત્તિ હોય તો આપણે કેવું કરીએ? આ 30 છે તેને અહીંયા મૂકી દઈએ. પછી 30માંથી 28 બાદ કરીએ, 28માંથી 16 બાદ કરીએ અને અહીંયા મૂકતા જઈએ. પણ અહીંયા કયા પ્રકારની આપેલી? થી વધુ પ્રકારની. તો થી વધુ પ્રકારની એટલે ઉલટો સુલટો વ્યક્તિ. રેડી ને? પછી બી જો અહીંયા 100 આવ્યા તો 100ને મૂકવા પડ્યા, પછી બાદબાકી કરી. તો આમાં પણ જ્યારે તમને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ આપે, એમાંથી આવૃત્તિ શોધવાની, તો ડાયરેક્ટ આ 30 છે તેને અહીંયા મૂકવાના, ડાયરેક્ટ બાદબાકી. 30માંથી 28 જાય તો 2, 28માંથી 16 જાય તો 12 કે 14? 12, સોરી હે 12. પછી 16માંથી 14 જાય તો 14માંથી 10 જાય તો 10માંથી 7 જાય તો 7માંથી 3 જાય તો, અને છેલ્લે કેટલા છે ખાલી? આવું છે. જો થી વધુ પ્રકાર આવે એટલે માથાનો દુખાવો જ આવે. થી ઓછા પ્રકાર તો કંઈ જ વાંધો નથી આપને. થી વધુ પ્રકારમાં આટલી કાળજી રાખવાની કે સંચયી આવૃત્તિમાંથી તમે આવૃત્તિ બનાવો તો પેલો 30 અહીંયા નથી મૂકવાનો, ત્યાંથી બાદબાકી ચાલુ કરી દેવાની. 30માંથી 28 2, 28માંથી 16 12 બનાવી દીધી. છેલ્લે 7માંથી 3 જાય તો 4. હવે છેલ્લે એક બાકી રહે ને, તો આ છેલ્લે જે આવલું તેને જ અહીંયા તમારે શું કરી દેવાનું હોય? કોઈને કંઈ વાંધો નથી ને આમાં? કોઈને કંઈ વાંધો છે ના? હવે તમે જોજો સંચયી આવૃત્તિ આપણે શોધવાની, પણ કયા પ્રકારની? થી ઓછા પ્રકારની. તો અહીંયા આપણી પાસે આવૃત્તિ છે થી ઓછા પ્રકારની, આપણે આવડે. આ 2 છે તો અહીંયા કેટલા મૂકી દઈએ? 2 ને 12. આપણે અત્યારે જેટલું ગણીએ ને બધું થી ઓછા પ્રકારનું જ ગણતા આવતા, પણ જ્યારે થી વધુ પ્રકાર આવે ને માથું દુખાડી કાઢે. તો હવે તો સમજ પડી ગઈ થી વધુ પ્રકારમાં બી શું કરવાનું? 14 ને 2, 16 ને 4, 20 ને 3, 23 ને 4, અને 27 ને 3. જો 30 30 3 3 થઈ ગયું. હવે કંઈ વાંધો નહીં, આપણે આલેખ દોરવાના છે થી વધુ પ્રકારનો અને થી વધુ પ્રકારના આલેખ માટે એના બિંદુ અલગ આવે, અને થી ઓછા પ્રકારના આલેખ માટે તો બંનેના બિંદુ તો અલગ અલગ આવે ને. તો જો થી વધુ પ્રકારનો એમ કહે ને, તો આપણે શું કહીએ? ઓછું લઈએ. એટલે કે આપણે કઈ સીમા લઈએ? અધસીમા લઈએ. તો જો 5 અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ 30. આમાં કન્ફ્યુઝ નહીં થતા. આ કોઈ બાપ, તમે ખાલી યુટ્યુબ પર એમ તો ઘણા બધા વિડીયો છે, ખાલી સર્ચ કરે ને તમે ચેપ્ટર, તો આપણા તો વિડીયો દેખાય જ નહીં, બીજાના જ આવ્યા કરતા હોય. તમે જોજો. પણ કોઈની તાકાત નહીં મળે કે આ દાખલો ગણાવેલો છે, આ સ્વાધ્યાય ગણાવેલું છે, અને હે ને તો બી સમજ નહીં પડે. બેઠું કોપી પેસ્ટ ઉતારેલી છે, કંઈ સમજાવેલું જ નહીં કેવી રીતના આવે તે. જો એ તો ટ્રાય મારજો. એસએસ અને વિજ્ઞાનના ચેપ્ટરો તમે જોજો, વાંચે રીતસરનું વાંચે છે, મજા નહીં આવે એવું. બરાબર? તમને સમજ પડી જાય આમાં. 5 30
આથી વધુ પ્રકારના આપણે બિંદુ લખીએ છીએ. પછી અહીંયા 10 તો ત્યાં કેટલા? તો બોલે ને તમે ફટાફટ હવે 10 28 પછી 15 16 જો જરાક બી ભૂલ નહીં. 20 14 પછી 25 10 પછી 30 7 35 3. આ કોના મળી ગયા? થી વધુ પ્રકારના મળ્યા. થી ઓછા પ્રકારના લખાય તો આપણે કઈ સીમા લઈએ? તો 10. હવે એની કઈ છે તો જોજો. હા એમ. પછી 20 16 પછી 25 30 20 પછી 30 23 35 27 અને છેલ્લું 40. ચાલો કંઈ વાંધો નહીં. તો આપણે 1 by 1 દોરી કાઢીએ. તો આ આપણો વાય અક્ષ બેસી જ જવા પડવાનું અહીંયા. તો જોતા રહેજો. આ એક્સ અક્ષ, આ કયો અક્ષ છે? તો વાય અક્ષ પર તો સંચયી આવૃત્તિ આવશે CF. થોડુંક દૂર લખું સી. ચાલો કંઈ વાંધો નથી ને કોઈને? 0. આ બંને પ્રકારના દર્શાવવાના એટલે શું કરીએ આમાં બોલો? અલગ અલગ તો દર્શાવાય ને એકી હાથે દર્શાવવું પડે આપણે. તો જો અહીંયા 5 થી ચાલુ થાય, અહીંયા 10 થી ચાલુ થાય તો 5 10 15 20 એ રીતના લઈ જાય ને. 5 10 15 30 35 40 વધુમાં વધુ 40 છે એક્ઝામ જો બંનેમાં. અહીંયા આપણે લઈ જાય તો કેટલા છે? 2 ને એવા બી આવતા દેવું તો 5 10 થી જ લઈ જાય ને એટલે 0 1 2 આવી જ જાય 5 સુધીમાં. 5 10 15 20 25 30 બસ કે આવે હજુ? તો આપણે પહેલાં કયો દોરી દઈએ? થી વધુ પ્રકારનો દોરી દઈએ. અને વધુ પ્રકારનો હોય ને તો ઉપરથી હંમેશા ક્યાં આવે? નીચે. ઓછા પ્રકારનો નીચેથી ક્યાં જાય? તો જો 5 ને ક્યાં સુધી ખેંચી લઈ જવાનું? તો આ 5 છે એને ક્યાં સુધી લઈ જાય? 30. તો આ પહેલું આવી ગયું. 5 ને 30 સુધી ખેંચ્યું. 10 ને ક્યાં સુધી? તો 28 ને એની થોડી નીચે. ઓકે ચાલો ત્યાર પછી 10 આટલે આ 10ની હિદ્ધાઈમાં લઈએ ને એમ. પછી બોલજો 15 ને 16 સુધી. ચાલો અહીંયા 15 પછી 16 અહીંયા. પછી 20 14 આનાથી થોડું નીચે. ચાલો પછી 25 ને 10. ચાલો આટલે સુધી જ છે, થોડુંક ઉપર છે. પછી બોલજો 30 ને 7 એટલે ઓર એનાથી નીચે. 5 પછી 6 ને 7 પછી 35 ને 3. ઓકે એકદમ જ નીચે બેસી ગયો હતો. તો આ કયા પ્રકારના આવ્યા? ઉપરથી નીચે જાય તે. તો અહીંયા એને તીર મારને આવું લખી દેમ કે આ કયો આલેખ છે? પ્રકારનો આલેખ. ચલો થી ઓછા પ્રકારના બિંદુઓ બોલજો ભાઈઓ. 10 ને કાં સુધી? 2 સુધી. તો આ 10 ને લઈ જાઉં 2 સુધી તો અહીંયા જ આવશે. તો 1 અને 2. પછી 15 ને 14 સુધી. તો 10 ને 15 ને 14 સુધી એટલે અહીંયા લઈ જાઉં. પછી 20 ને 16. તો 20 ને 16 સુધી તો અહીંયા થોડું ઓર ઉપર. પછી 25 ને 20 ઓર થોડું ઉપર. 30 ને 23 થોડું ઓર ઉપર. પછી 27 ઓર ઉપર. પછી 40 ને આપણે 30 સુધી. તો અહીંયા સુધી. તો જો આલેખભાઈની ગાડી ચાલી પમ પમ પમ. આ કયું છે? થી ઓછા પ્રકારનો આલેખ. તો અહીંયા તો આપણે શું લખ્યું? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંને આવી ગઈ. થી ઓછાથી વધુ પ્રકારનો. હવે ગભરાવાનું નથી આમાં કંઈ પણ. આ તો મેં રફલી દોર્યું છે પણ તમે જ્યારે દોરશો ને તો અહીંયાથી આ જે બિંદુ છેદે ને આલેખ બે એકબીજાને તો અહીંયાથી તમારે સીધી લીટી દોરવાની છે. અને આ જે આવે ને તમારો અહીંયા જેમ મારો કેમ 15 આવ્યો તેમ તમારું આવશે. તો એ તમારો શું થશે? મધ્યસ્થ m બરાબર 15. આ મેં મારો જવાબ લખ્યો છે. ચોપડીનો જવાબ આ નથી. ચોપડીનો જવાબ કયો છે? કેટલા? 17.5. તો તમે દોરશો ને તો તમારું એકદમ પરફેક્ટ આવશે. આ તો મેં રફલી તમને ગ્રાફ બતાવ્યો છે. આવડી જાય? મેન તો આ ખાનું બનાવવામાં જ બહુ તકલીફ પડે છે. ચોપડીમાં આવું ખાનું બનાવ્યું પણ નથી. અને બનાવવા માટે દિમાગ જોઈએ બહુ બધું. અને આ દોરશો ને એટલે આને સીધી લાઈન ખેંચો એ તમારું 17.5 એક્ઝેક્ટ આવશે. ઉતારી લેવો. ચેપ્ટર પૂરું. જે લોકો યુટ્યુબ પર ભણે છે
એ લોકોને કોઈ પણ દાખલો અથવા કોઈ પણ ચેપ્ટર એ પ્રથમ સત્રનું હોય કે પછી આ બીજા સત્રનું ના આવડે, ખાલી કમેન્ટ બોક્સમાં તમે લોકો જાણ કરો, આપણે એના ઉપર વિડીયો બનાવીશું. મળીએ.